ખારોઈ ગામના આંગણે એવી સરસ મજાની પાવન ભૂમિ ઉપર જ્યારે એવા સંતના સાનિધ્યમાં ગાયો માટે ધન્યવાદ છે ભાઈ બધાને. ને મારે તો અહીંયા બીજી વાર આવવાનો મોકો મળ્યો છે. ખરેખર હું ખૂબ રાજી થયો છું. એમાં આવા સંતોની હાજરીમાં બાપુ એ નીચે બેઠા હોય ને અમને ઉપર બેહારે. બાપુ આ કઈ કમાણી છે. ગાયોના જ્યારે અબોલ જીવ માટે આટલી જ્યારે મહેનત કરતા હોય તે બાપુ દિલથી સલામ કરવી પડે. ખરેખર હમણાં બેન માલતીબેન 10 લાખ રૂપિયા બાપુ જોરદાર તાલીઓથી વધાવી લ્યો. બાપુ આ જ મજા છે. પૈસા કોઈની પાસે કાંઈ ઘટતા નથી પણ ખિસ્સામાંથી નીકળતા જ નથી. આ પૈસા ક્યાં છે ક્યાં નથી. ચારે બાજુ બાપુ રૂપિયા 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 છે પણ દેવાનું આવે તો કે અમારી પાસે કઈ છે જ નહીં. બસ મજા એ છે બાપુ. ખાઓ પીઓ મોજ કરો આનંદ કરો. અને ઈશ્વર કોઈ દી આવા ધર્મ કાર્યમાં વાપરે ને કોઈ દી ઘટ્યું એવો દાખલો નથી. રામ અહીંયા બહુ ધર્મ કર્યો ને અહીંયા બહુ વાપર્યું ને આની પાસે ખૂટી રહ્યું એવા દાખલા નથી બાપુ. આ ધર્મમાં વાપર્યું ને જુગારમાં ખૂટી રહ્યા, દારૂમાં ખૂટી રહ્યા એવા તો કાંઈક દાખલા છે. ધર્મના કાર્યમાં બાપુ હજી સુધી બાપુ કોઈ દી કોઈ ઘટ્યું એવો દાખલો નથી. રામ ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે પછી માન વધે. એ બધા એમાં વધત જાય. અને ધર્મ ઘટે તો ધન ઘટે ને ધન ઘટે મન ઘટે ને મન ઘટે પછી બધું જય ભગવાન. સરસ મજાનો બાપુ સેજનાથ બાપુના સાનિધ્યમાં અને એવા મહાપુરુષો જે ધરતી ઉપર બાપુ પાવન ભૂમિ ઉપર જેનો જન્મ થયો હોય એ ભલે આજ આપણી વચ્ચે હોય નહીં બાપુ. એ અહીં ફર્યા હશે, હર્યા હશે, એના પગની રજ તો બાપુ અહીં પડી જશે. એ 100%ની વાત છે. અને અહીં તમને કહું આવા ધર્મ કાર્યમાં જ્યાં વાપરતા હોય એને કોઈ દી મોડો વિચાર જ ન આવે. અને આવા કાર્ય કરતા રહો એવી દાદાને અમે ભલામણ કરીએ. બાકી તો બુદ્ધિના ગાળિયા થયા હતા કંઈ કીધા જેવું છે નહીં. ઠીક છે આ બધા બોલાવે છે અહીંયા સાંભળીએ જાય. ભજન સમજાય એવી વાત જ નથી બાપુ. આ સ્ટેજ છે ને આ તો બાપુ મેં એવું સાંભળ્યું છે બાપુ બધા કલાકારો અહીંયા આવી ગયા. નારાયણ બાપુ તમે જુઓ, કાનદાસ બાપુ, લક્ષ્મણ બાપુ, આવા સિદ્ધ પુરુષો જે આ સ્ટેજ ઉપર ભજન કર્યું હોય એ ભજનમાં ઘટે શું? પણ અત્યારે હું કલાકારનો વિરોધ નથી કરતો પણ બાપુ જે ભજનની મર્યાદા જે નીચે ઉતારી છે ને એથી દુઃખ થાય છે. પણ હવે આમાં કોઈને કીધા જેવું નથી. ભજન તો ભજન હોય મારા રામ. ભજનમાં તો ગોપીચંદ ને ભરતરી સાધુ બની ગયા, એમ નામ નથી બન્યા રામ. એક શબ્દ તમને ને મને વાગે નહીં તો એ ભજનનો મતલબ એ શું? કોકના બાપુ ઝેર પીધા હોય ને એના દુનિયામાં નામ રે. એમ નામ કોકના એમ નામ નથી રહેતા રામ. કોકની ખોદેલી હોય ને એમાં હોઈ જાય. આ એક આલીધર બોલીધર દેવાય બોદલ. તમે વિચાર કરો કે એકનો એક દીકરો કોકના હાટુ બાપુ હોમી દેવો એટલે કેવડી વાત કહેવાય. આહિરનો દીકરો બાપુ હવે રાજ કરે, સોલંકી રાજ કરે, એમને શું ઘટતું? કોકના હાટુ થઈને દીકરા હોંપી દેવાય બાપુ નાની વાતું છે. આ તો આપણે સાંભળીને બેર આવું હાલ્યા જ કરે. આવું હાલ્યા ન કરે. કૂતરાને બટકું રોટલો નથી નખાતો હાલ્યા શું કરે? એ તો જેના કાળજા સિંહ ના હોય એ કરી શકે રામ. જેવા દેવાનું કામ નથી. આ મોરબીની બાજુમાં બાપુ દહીંસરામાં ભોજો મકવાણો હાયર બાપુ ભોજા બાપુ ઉભો છે. એ અડીખમ પાળ્યો ઉભો. કોક દીક દર્શન કરો તમારું હૈયું ટાટું હિમ થઈ જાય. બીડીયું હાટું કોકના ખિસ્સા ફાડી નાખો એમાં નામ ન થાય કોઈ દી. નામના મેળવા એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે. મેલો એની હાથે થાય. મેલા નથી કરવા પડતા. તમારે લખણ કરવા હોય ને તો દુનિયા તમને શીખડાવી દે. સુધરવામાં જ મહેનત જોવે. ભણવા હાટું નિયાળે જવું પડે. અભણ તો એમ નામ થઈ જવાય. ન જાવ એટલે એ હાલ્યું. મહાપુરુષોએ બાપુ તમને મને અને આ ભજન છે ને બાપુ એમ નામ સમજાય એવું નથી. આ તો આ ભજનની ભૂમિ છે એટલે અહીં મજા આવે.
નગર ક્યાંક ક્યાંક જાય ને તે ચા ખાંડના ડબલા અમને આપી દે, ચા કરવો હોય ત્યારે તમે હાથે કરીને પી લેજો. હવે અમે તારા અહીંયા દાડીએ આવ્યા છે, નથી સમજાતું, એને સમજવાનું જ નથી. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એવું કે છે. આપણે હતા નહીં અને મૂર્તિમાં જોઈ છે ને, આપણે ફોટામાં જોઈ, મૂર્તિમાં જોઈ, ગણપતિનું માથું હાથીનું હોય. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? અને હાથીનું જો ભોળોનાથ લગાડી શકતો હોય તો પેલું કાપ્યું એ ન સોટાડી શકે. આ સમજવા માટે સદગુરુ જોવે, એ કોઈ નિહાળમાં સમજાવતું નથી. રામ સોટાડ્યું છે હાથીનું, એ 100%ની સાચી વાત છે. આપડા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે બાપુ કોઈ એવો સમર્થ સંતનો સથવારો જોવે, બાકી એમ નામ ન સમજાય. જોકે તમે તો આ બધા લગભગ આ બધા તો ડાયરોમાં મને સાંભળેલો છે, પણ છતાં મારો પરિચય કરાવી દઉં. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી. અત્યારે મારું આમાં ગાયા ઘા હાલે, ખટારા હાંકવા શું કામ જોવે? પણ ખરેખર આજ મેં ફોને કર્યો હતો અને વરસાદ બાપુ તમારે તો અહીં છે નહીં, અમારે જે અહીંયા વરસાદ સુરેન્દ્રનગર પડ્યો છે ને, અત્યારે તમે મોબાઈલમાં જુઓ બાપુ, હાઈ એલર્ટ કરીને જાહેર કર્યું છે કે સુરેન્દ્રનગરને બાપુ આખું ચેત્યું છે, ધોળેધજા ડેમ હિલોળા મારે છે. અત્યારે મોબાઈલમાં હમણાં જોયું તો મેં કીધું આપણને સેજનાથ બાપાએ કીધું હશે કે તમે આમ ભૈયા જાઓ, આ પછી હિલોળા ચડાવવું. ને કે મેં તો કીધું હતું મેં વરસાદ બહુ પડે છે, મેં કેમ થાય? તો મને કે ના, અહીં તમે આવતા રહો. કે બાપુ એ અને ગામની બહાર નીકળ્યા, મારો દીકરો ભેગો, અમે બે બાપ દીકરો આવ્યો, ગાડી હાંકી, અમે ગામની બહાર નીકળ્યા ને અહીંયા અમારી નદી છે. નદી બાપુ આમ કોઝવે છે ને, કોઝવે ઉપર થઈને પાણી જતું હતું, ને બીજો એક રસ્તો નથી. અહીંયા આવીને અમે ઊભા રહ્યા. મેં કહ્યું મોટું આમાં હવે ગામ બહાર નીકળવા દે એવું નથી, હવે કેમ કરું? મેં કીધું દાદાને કામે જવું છે ને, મરી જઈશું તો ખબર પડશે કે દાદાને અહીંયા જતા હતા ને મરી ગયા, જવા દે ને, થાય થવું છે. આ વિશ્વાસ ને આ ભરોસો બાપુ, ભગવાન છે ને, કોઈ મને તમે કોઈ ભાડ્યો હોય ભગવાન જાણે, આપણે કઈ ભાડ્યો નથી. ને ભગવાન મને તેમ થાય કે આ મને આમાં ભગવાન દેખાય છે કે આ મારો ભગવાન મને સાંભળે છે. આયા દેખાતું ન દેખાતું એ તમારો પ્રશ્ન છે. મને ભગવાન દેખાય છે કે આ મારો, હું બોલું છું ને મારો ભગવાન આટલો વરસાદ અહીંયા આવે બાપુ, ચાલુ વરસાદમાં કોઈ પણ આવ્યા છો ને, એ જ બાપુ મોટી કમાણી છે. બાકી એમ નામ કોઈ નાની વાતું નથી, ભજન એમ નામ સમજાય એવી વાત નથી. પણ એવા બુદ્ધિના એક ભાઈ છે ને, આમ દિવાલે ખીલી ખોડતો તો, ખીલી ઊંધી ખીલી રાખેલી, માથું દિવાલ કોઈ નાની કોઈ હથોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળા બુદ્ધિયું જ નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, કે હું કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંયાથી પકડીને લઈ ગયા ને અહીંયા જઈને મારી આખી જિંદગી દિવાલું ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફેરવો દિવાલો કેટલાય નથી એમના મતતા. અમે ગાઈ છીએ, અમુક અમુકને નથી ગમતું, લ્યો એમને કોઈ સાંભળતું નથી, અમે બોલી છીએ એ જોઈ નથી શકતા. કેટલી કોમેન્ટો એવી આવે, આને કોણ બોલાવે છે આને પ્રોગ્રામમાં? તું એક નહીં બોલાય કઈ ફેર નહીં પડે. સત્ય સ્વીકારવા તૈયાર જ નથી મારા રામ. પ્રેમ હોય ને, પ્રેમ ત્યાં જ મારો નાથ પ્રગટ થાય. તમે મોબાઈલ ખોલો તો આપણા જ ટાંટિયા તાણે બોલો. પાછા કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, મેરા ભારત મહાન. ખટારા ઠાઠે લખીએ ભારત મહાન થાય. મારે ને તમારે સુધરવાની જરૂર છે રામ. આ ગાયો માટે પ્રોગ્રામ કરવા પડે એ આપણી કઠણાઈ નથી. હમણાં બાપુએ વાત કરી એમ, એક ગાયું કતલખાને જો જાતિ બંધ થઈ જાય ને તોય બાપુ આપણે ગાયું હાટું ઘણું બધું કર્યું એવું લાગે છે. તમે જુઓ તો હજારો ગાયોનું કતલ થાય છે અને હું તમે કાંઈ કરી નથી શકતા. કેવી આપણી કઠણાઈ છે. પાછા ગા હામી મળે, સાંડલો કરે ને પગ્યા લાગે ને રોટલી આપે ને બાંધવા કોઈ રાજી જ નથી. બોલ, ગા તો માતાજી કહેવાય નામ પડતા એક બાંધો ને, અને બાંધો ને જ કઈ નહીં, આ છે એને હાસવો શું કામ તગડી મૂકી છે. બસ ફાયદો હતો, દોવાનું હતું ત્યાંથી દોઈ લીધી, પછી કે હવે આ કામની નથી, જવા દો.
મા બાપને નો રાખે ગાયું શું રાખે મારા બાપ? હે, હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, હું તો એક જ ભલામણ કરું છું કે મા બાપને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો, જિંદગીમાં કોઈ દી મોળો દે નહીં ઉગે. મા બાપ જેવા ભગવાન આ દુનિયામાં બાપુ કોઈ નથી. વિધિના ચકડા ફેરવી નાખે પણ કોઈ કરવા રાજી નથી. એક તમને કહું, માન બાપે તમારા અને મારા માટે આટલું સમર્પણ, આટલો ભોગ આપી અને આ દુનિયા બતાવી હોય, અને ઈ માન ઈ બાપ જો રોટલા હાટું વલખા મારતા હોય, જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે પાટે મારા રામ. પછી ઘણા દાણા જોર આવે, અમને શું નડે છે ત્યાં કર્યા તને નહીં ખબર હોય શું નડે છે. દાણા જોવા વાળા કહી શકે કઈ? ઓલી પરબ હોય ને, પરબ કોઈ હારા માણે ફ્રીજ બ્રીજ મૂકીને કોઈ માણસ પીવા હાટું પરબ બનાવી હોય, પછી ઓલો લોટા ને ગ્લાસ ની હોય ને, એને હાકળે બાંધી રાખ્યા હોય. બોલો હવે આ ભેંસું લઈ જાય છે? આ ગ્લાસ ને લોટા આપણે જેટલા હારા, મૂળ તો માણસ લઈ જાય છે ને. તમે વિચાર તો કરો, એ કોઈ પણ માણે ગ્લાસ મૂક્યો હોય તો ભલે પ્લાસ્ટિકનો ગ્લાસ હોય, 2 રૂપિયાનો આવ્યો હોય, પણ ખીચામાંથી 2 રૂપિયા તો કોકે કાઢ્યા છે ને. ઈ ત્યાંથી ગ્લાસ લઈને આપણી ઠેલીમાં નાખતા બાપુ આપણો હાથ કપાઈ ન જવો જોઈએ. હે, અને પછી દાણા જોરાવો એમ કે અહીં ગ્લાસ આવે, દાણા જોવામાં ગ્લાસ આવે. તમને અંદરથી નક્કી થાય કે મારો બધો ઓલો ગ્લાસ તો નહીં નડતો હોય ને, કારણ કે અંદર બેઠો એ સાચો છે, એ તમને સંકેત તો કરે ઓલો ગ્લાસ આડો આવ્યો છે, પણ તમે બોલી ન શકો. અરે બાપુ મને તો એમ થાય કે વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે બાપુ, વગર દોડે દીવા થાય ને વગર દોડે બાપુ ફોન થાય. કેવો સમય મળ્યો છે. આપણા ગરડે સારું કપડું નથી જોયું, થીગડા ઉપર થીગડા ઠપકાર્યા ને ભૂખ્યા રહીને આપણને મોટા કર્યા ભલામણા. અરે મા બાપને હાચવો. બાકી આવું તો બધું છે ને, આવા ધર્મ કાર્ય કરો છો એ તો સારું જ છે, પણ મા બાપને બાપુ જો દુઃખી કરશો ને, જિંદગીમાં કોઈ દી પાટો નહીં હાલે. એટલા એક સંતની વાણી કે છે, મૂળદાસ બાપુ લુહારનો દીકરો, અમરેલી. હું તમને એની વાત કરીશ, પણ 2 કડી કરી અને પછી હું વાત કરું. મૂળદાસ બાપુ મહાપુરુષ, 18 વર્ણમાં બાપુ સંતો થયા છે. કોઈ વર્ણ એવું નથી કે એમાં સંત ન થયો હોય, પણ પોતાને કંઈક કરવું છે એવી જિજ્ઞાસા હોવી જોઈએ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકુરથી આવે. મારે આ કંઈક દેવું છે ગાયોમાં, એ અંદરથી ઉગવું જોઈએ. પૂંછડું ઝાલીને બેઠા કરો એમાં કઈ સહ ન થાય, એ ખોટી વાત છે. એટલે મૂળદાસ બાપુ વાણીમાં એવું કહે છે, સદગુરુની શાન સિવાય બાપુ આ તમને મને સમજાહે નહીં. એટલે કહે છે, એ જીતને સદગુરુ સાચો સમજાવે, એ નારાયણ સ્વામી રહે. જય હો બાપુ, જય હો. મનડું રે રંગાણા વિના, ભીતર રે ભીજાણા વિના, ભક્તિ નો ભાવે. જય હો, જય હો. મનડું રે રંગાણું જ્યારે નરસિંહ મહેતાનું રે, મનડું રે રંગાણું જ્યારે નરસિંહ મહેતાનું, એ મહેતાનું. એ
મનડું રે રંગાણા વિના ભીતર રે ભીજાણા વિના પાર નહીં પડીએ પાર નહીં પડીએ મનડું રે રંગાણું જ્યારે બાઈ રે મીરાનું મનડું રે રંગાણું જ્યારે બાઈ રે મીરાનું મનડું રે રંગાણા વિના ભીતર રે ભીજાણા વિના ભક્તિ નો ભાવે ભક્તિ નો ભાવ ગુરુ રે રામાનંદ જ્ઞાન તો બધા મનડું રે રંગાણા વિના ભીતર રે ભીજાણા વિના ભક્તિ નો ભાવે ભક્તિ નો ભાવે
તમે હજાર તું આખી આડા પરે કોઈ દી કોઈને છોડે નહીં અને પછી ભલે ઈ હોય ભગવાન ઈ પરાસીના પીપળે એ ઉલભીને લઈ લીધા એ ઉલભીને લઈ લીધા તા પ્રાણ કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન કરમની મને ખબર નથી પડતી બધા વાતો કરે છે એટલે કરમ જેવું કંઈક તો હશે કાંઈ છે ને એવું તો ન બોલાય જાહેરમાં પણ મને એમ થાય છે કે બધા એમ કહે છે કે ખરાબ કર્મ કરો એટલે તમને દુઃખ પડે ને સારું કરો તો સુખી થાવ તો હું એમ કહું છું કે આ ભક્તિ કરે એવડે દુઃખી છે ને દુનિયાના બૂસ મારે એ સુખી છે તો શું કર્મમાં સમજવું આપણે રામ જેવા રામ બાપુ આપણે ભગવાન કહે છે 14 વર્ષ વનમાં રખડવું પડ્યું તો એ શું કર્મ હશે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય ભીલના બાણથી વિંધાવવું પડે અખિલ બ્રહ્માંડનો માલિક ભલામણ શું એ કર્મ શું હશે અરે દ્રૌપદીના ચીર લૂંટાતા હતા કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા એ દીકરીનો શું ગુનો હતો બધાને ખબર છે શું એ દીકરીનું કર્મ હતું થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું તો આનું કર્મ શું હશે અરે જેનું મૃત્યુ આવે યમના દૂત આવે દૂતને એમ કે અત્યારે વિયો જાય કે 6 મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડે મારા બાપ જો એને ભોગવવું પડ્યું હોય તો તમારો હિસાબ તો મારો સમજાય એવું છે જ નહીં મારા રામ માથા હલાવી એટલું તમને જો હું ઉપયોગ ન થઉં હું તમને ઉપયોગ ન થઉં તો સમજી લેજો હિન્દુ ધર્મમાં આવ્યા તો શું ન આવ્યા તો શું કઈ ફરક નથી પડતો રામ એક માણસને અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામણા ને કે આપણું કૂતરું હોય આપણને જોવે ત્યાં ખંભા સુધી ઊભું ન થાય મારો ધણી આવ્યો મારો ધણી પણ એને ખબર હોય કે આ તો લુખે છે એને બટકું રોટલોય નથી નાખ્યો શું પૂંછડી પટપટાવે પ્રેમની જરૂર છે મારા રામ તમે અમને બોલાવો છો પ્રેમ જ છે ને બીજું શું છે શું અમારે હગું નાતો શું અને મોટામાં મોટું માધ્યમ બાપુ ગિરિરાજ સ્ટુડિયો પહેલી મુલાકાત પહેલો મારે કોન્ટેક્ટ થયો ગિરિરાજ સ્ટુડિયો અને અનિલભાઈ ને અતુલભાઈ સોરી અતુલભાઈ મને પહેલી વાર ફોન કર્યો મને કે તમે એકવાર ખારો આવો એટલે મેં કીધું ભાઈ બધા એક વારનું જ કહે છે ભાઈ અહીંયા જાય ત્યાં બધું જીમ છે એમ છે પણ ખરેખર અતુલભાઈનો આભાર માનું છું ખરેખર કે મને આ ખારો બતાવ્યું કચ્છમાં તો અમારે ઘણા બધા હગા છે કચ્છમાં વાગડમાં ઘણી વખત પ્રોગ્રામમાં આડાવડા બધા ગામમાં આવવાનું થયું હોય પણ આય બાપુ જે ભૂમિ છે ને આય આવ્યા છે ને કે વખાણ કરી એવી કોઈ વાત નથી આપણો વખાણ કરવાનો ધંધો જ નથી વખાણ મારે કરીને શું કામ મારે ક્યાં તમારી મેં સોપડા ચીતરવા નહીં પણ સત્ય હોય ને સત્ય કેવું ખરેખર મજા આવી અને બાપુ એવી જગ્યાએ ક્યાંક ભજન કરીને આવી ને તો 8 દી સુધી અમારું ચાર્જિંગ ન ઉતરે કે અમારું ચાર્જિંગ ખારો ગયા હતા ભલામણ એવો અને એવા અધિકારી બાપુ સામે 10 બેઠા હોય ને અમારા આંતરડા તોડી નાખી ભલામણ પણ સાંભળનારા નથી મળતા નાખવું ક્યાં વાયડીમાં ખાનારા જોઈ ને ક્યાં નાખવું પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હેમાળે જાત પછી ભગવા ફેરી ભૂદરા પ્રેમ છે ને પ્રેમમાં જ મારો નાથ બધાની ઝૂંપડી આવ્યો છે પ્રેમ છે ને એ પ્રેમ છે એ તો બાપુ પ્રેમ છે કોકના ઘરમાં ભડકા કરવા એની પ્રેમ ન કહેવાય એ વેમ છે પ્રેમમાં તો પ્રેમ છે અઢી નો મંત્ર છે જો સમજાય જાય ઈશ્વરે આપણા ઉપર બાપુ ખૂબ કૃપા કરી છે પણ આપણે બુદ્ધિના ગાળિયા થયા
એક બાપા હતા ને ઝવેરીની દુકાને ગયા, એકવી મોતી લઈને માળા કરાવો. ઝવેરીની દુકાને જઈને કીધું કે ઝવેરી કાકા મને આ એકવી મોતીની માળા કરી દો ને. એટલે ઝવેરી આ મોતી જોયે ને એ તો બાપુ પારખું હતું, જે પારખું હોય તો બાપુ પારખી જાય. એની નજર ચોંટી ગઈ કે હા 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 મોતી આવ્યા ક્યાંથી? એ કે બાપા મોતી ક્યાંથી લાવ્યા? એ કે મારી દીકરી અમેરિકા રહે છે એને મોકલાવ્યા. એને કીધું બાપા તમે આની માળા બનાવીને તમે પહેરજો. પણ બાપુ ઝવેરીની બુદ્ધિ બગડી હો. એ કે એકાદ મોતી લઈ લો. એ કે મને ગણી લેવા દો. એ કે આ જો એકાદું મોતી ઓછું વધુ હોય ને તો મારી પેઢી વેકું તો એનો મેળ પડે. એ મોતી મીંડો ગણવા 1 2 3 4 ને એક ખોળામાં નાખી દીધું. પછી કે આ તો 20 છે, 21 ક્યાં છે? એ કે પણ હું ઘરેથી 21 ગણીને લાવ્યો છું. એ કે પણ આ પીડા તમારી સામે ગણો. બાપા એના માથાના હતા, ઈ મીડિયા ગણવા 1 2 3 4 એક ઈને ખિસ્સામાં નાખી દીધું. એ કે હા 20 છે, એક ઘરે પડ્યું રહેલું. ઓગણી કરીને આપ્યા ને ઓલા પાસે 20 ની માળા કરાવી નાખી. બોલો આમાં વખાણજી ના કરવા. આવા બુદ્ધિના ગાળિયા છે. તમે જોવો તો એક પૈસાની ભૂખ ઉગડી માણાના. પૈસા પૈસા ગમે એ કરવા તૈયાર થાય. બોલો ગમે એ કરવા. બોલે ત્યાંના નાકમાં નાથ નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ખેડાવીને પૈસા ઉભા કરે. ઘોડાને મોઢામાં લગામ, જો કે અમારે છે ઘોડાઓ, પણ હું એ ધંધો નથી કરતો. મોઢામાં લગામું નાખીને ડિસ્કા કરાવીને પૈસા કરે. હાંઠીની ગાડીઓ બનાવ્યા. બોલો ફરવાનું જનાવર. હાંઠીઓ બનાવીને ગાડીઓ બનાવીને માલ ઢળાવીને બાપુ પૈસા ઉભા કરે. ગાયોના ભેહુના બાપુ તમે જુઓ તો ખરા, એના બચડાને ધાવવા ન દે, વચ્ચેથી દૂધ ખેંચીને બાપુ વેચીને પૈસા ભેળા કરે. કેટલી પૈસાની ભૂખ છે ને કે હું તો એમ કહું કે આ ગાયોના ભેહુના બસડાને જો ધરીને ધવરાવ્યા હોય ને તો આપણા ઘરની દિવાલો હોનાની હોય, મારા બાપ થાંભલીઓ હોનાની હોય. પૈસા હાટું તમે જુઓ તો માણાને મારી નાખે. હું આને મારી નાખું, મને કેટલા દેવાના? લે બોલો આમ તો જો હરરાજી થાય માણાની. કોઈ નથી કહેતું. હમણાં બેને કીધું ધન્યવાદ દેવાય બાપુ 10 લાખ રૂપિયા. અને એમાં શું બાપુ નામ? વિરેન્દ્રસિંહ, અમારા દરબાર જાડેજા, એમને એકવાર જોરદાર તાલીથી બતાવ્યો બાપુ. એમાં વિરેન્દ્રસિંહનો ફાળો છે. મને કવિરાજે કીધું ખરેખર બાપુ અમારા ક્ષત્રિય સમાજનું ગૌરવ કહેવાય. અને અમારા ક્ષત્રિયનો તો બાપુ ધર્મ છે, કંઈક દેવું જ પડે. આ તો અત્યારે બધાની પાસે છે, બાકી ન હોય તે દીએ તે. અમારા છોકરા ભૂખ્યા રહે એની ચિંતા ન કરાય. તમે કહો કે અમારા છોકરા ભૂખ્યા છે એટલે 5 દાણા અમારે દેવા પડે, અમારો ધર્મ છે. અમારે એમ ન કહેવાય કે હજી અમારા ઘરમાં નથી ને તમે શું તોડ્યા આવો છો, અમારથી ન બોલાય. હા બાપુ અઘરું છે. દરબાર થવું જેટલાને ગમે છે, લ્યો દરબાર નથી ગમતા. હા હું તો ઉઘાડું કહું છું. ભાન સિંહ બધા લખાવે છે થાવ, અમને કાંઈ ફેર નથી પડતો. એ તો હોનું હોય ને બગસડાનું હોય ને વેસવા જાવ તો ખબર પડે. એમ નામ ન પતે. ખરેખર બાપુ હું તો બાપુ આભાર માનું ઈશ્વરનો, મને આવા ઊંચા કુળમાં જન્મ આપ્યો છે. અને એમાંય બાપુ આ ભજન શીખડાવે એ તો મોટો ઉપકાર છે ને કે અમારા દરબારું ભજન ગાય. હા ધોકા ફેરવવામાં ઊંચા વધારે ભજન ગાય ને. તમે જોજો દરબારોમાં કલાકાર બહુ ઓછા છે. આપણે છે કચ્છમાં વાગડમાં આપણે સમરતસિંહ સોઢા હશે, અને બીજા નાના મોટા બીજા ઘણા હોય, પણ દરબારોમાં ઓછા છે. તમે જોજો, કારણ કે આ ભજન શું કરે. પણ એ કઈક કૃપા હશે સદગુરુ મહારાજની કઈક મારા. અને મેં કીધું હું ખટારો ડ્રાઈવર ને બાપુ હું તો તોફાની માણા. જાડેજા કરતા મારો ઇતિહાસ ખરાબ છે. અહીંયા એટલા જણા હા પડે છે, અહીંયા જેટલી આબરૂ છે આવો અહીંયા. મેં ઝઘડા સિવાય કાંઈ કામ કર્યું નથી. મારા બાપુની આબરૂ સારી હતી એટલે આપણું હાલતું હતું. મને એમ હતું આપણા બળથી હાલે છે. આ તો મારા બાપુ વિયાઈ ગયા પછી ખબર પડી કે આ તો બાપાના પ્રતાપથી હાલતું હતું. નકર વાં ગઈ નહીં કે ચેદું નાખ્યું કે આપણે સારું કામ જિંદગીમાં કર્યું જ નથી. ખટારો ડ્રાઈવર બાપુ એને સારું કામ કરતા આવડે, 19મી કોમ કહેવાય. ખટારા ડ્રાઈવરને કોઈ પાણી ન પાય. પણ મેં એક તમને સિદ્ધાંતથી કહું, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધું તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો ને હું ગુલામ થઈ જઉં. જો તમે કોઈ પુરવાર કરી દો તો મેં મારો દેહ નથી અપડાવ્યો. હજી
એવી ખુમારી જોઈ બાપુ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આની ખુમારી ન હોય તો મરી જવાય. ખુમારી તો હોવી જોઈએ ભલામાં. બાકી તો તમને કહો આ ઉગતી પેટી કાલની આવશે એમ કે ગાવડા રાજ સંભાળતા હતા. આ પુસ્તકો ગ્રંથો હળગાવી નાખશે. હવે બાપુ આ છે ને આધુનિક યુગ આવ્યો છે અને આ કોમ્પ્યુટર માંથી પાથરી પેઢી આવવાની, આ કોઈ વાતને સાંભળવા તૈયાર જ નહીં થાય. બહુ વિચારવા જેવો સમય છે. મને તો એમ થાય કે સારું થયું છેલ્લે છેલ્લે ભગવાને આ માર્ગે ચડાવ્યા, 5 જણા ઓળખીતા થયા હારા માણા, ને ખરાબ તો હતા જ આપણા ઓળખીતા. અત્યારે ઘણા મારા એ વખતના ભાઈબંધ એ મને કે તારો દી નથી ઉઠ્યો તું આમાં. મેં કીધું ભાઈ મારો ઉઠ્યો છે કે તમારો ઉઠ્યો શેડે ખબર. હા અત્યારે પછી આમાં શું હોય કે અત્યારે આ બધાનું લાઈવ હાલતું હોય ને એટલે અમુક મારા વિરોધી હોય, કોકનારે કંઈક માથાકૂટ કરી હોય ને એ આ લાઈવ જોતા છે ત્યાં રિયા બળતા હોય છે કે આ ચા જ્યો છે, ધોરા દીએ ચા પ્રોગ્રામ છે આનો. એ અત્યારે પડદા પડતા હોય તો વાંચતા હોય અમારો દીકરો ઠેઠ કચ્છમાં પહોંચ્યો છે, આટલા બધા જોવે છે આને, ત્યાં રિયા હળગે છે અને એમાં જ મારું હાલે છે આગળ. જો આ ટીકા કરો નિંદા કરો ને એટલે હામલાનું બાપુ આગળ જ વધતું જાય. લખવું હોય તો લખી લેજો, જેટલી થાય એટલી નિંદા ન કરતા કોઈ નહીં. ભલે જે ખરાબ કર્યું હોય તો ઈશ્વર બાપુ બધાનો હિસાબ કરશે, આપણે હિસાબ કરવાની કોઈ જરૂર નથી રાખતી. એમ કર્મની ગતિ છે ને બાપુ હજી કોઈ સમજી નથી. એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ખૂબ શાન કરી છે. અને આજ બધા જે કલાકારો છે ને બાપુ એ સંતવાણીના કલાકારો. ખરેખર સંતવાણી છે ને મેં કીધું એમ એક સ્ટેજ નીચું ઉતરી ગયું છે. જે તે ગઈ અને કોઈ વિરોધ કર્યો નહીં, અને વિરોધ કરવા બાપુ હાલે એવું નથી. તારે ગાવું એ ગાને, અમારું શું કામ કે છે એમ કહીને તરત આપણું અપમાન થઈ જાય. એટલે કીધા જેવું નથી કાંઈ. પણ નૈતિક વ્યાસ નાની ઉંમર હોવા છતાંય બાપુ સંતવાણીનો આરાધક છે. પ્રીતિબેન વાજા હજી બેની બાપુ હજી ઉગતી ઉંમર છે, એક ઉગતા ફૂલ કહેવાય. પણ ખરેખર સંતવાણીના હું કોઈ વખાણ નથી કરતો. ઘણી વખત અમે ભેગા બેઠા ભોજાભાઈ ભરવાડને અમે બધા ઘણા બધા વખત પ્રોગ્રામ કર્યા. પણ જે સંતવાણીના આરાધકોને તમે જે લાવો છો એ મોટી તમારામાં સમજણ છે. નગર કે તારા બંધ દરવાજા ખોલ ને મને દિલ કી બીમારી હે ને મને પૂછડું જ. દિલની બીમારી હોય તો દવાખાને જવાય, આય લોહી ન પીવાય કોઈ. ગવાતું ગવાય મારા બાપ. સ્ટેજ દો પૂછો, કવિરાજને પૂછો, કોઈ એવા સંતોને પૂછો સ્ટેજની મર્યાદા શું હોય ને સ્ટેજ શું છે. કોને કહેવા જવું? અમારા અમીરભાઈ ગઢવી બાપુ જૂનો જોગી મેં ઓળખ્યા જ નહીં પેલા. અમારા સુરેન્દ્રનગરમાં બાપુ હિલો, અને એમાં માંગડા વાળાની જે કેસેટ બાપુ એને જે હિલોળા દીધા છે, વાય ભાઈ ભાઈ એમને એકવાર જોરદાર તાલ્યું હતું બધા. હરસુરભા ગઢવી બાપુ આમ પેટી ઉપર આવીને બેન કાંઈ ન બોલે ને તા માણા દાંત કાઢવા મળે એવી બાપુ. અને ચારણી સાહિત્ય હજી મેં સાંભળ્યું જ નથી કોઈની પાસે. અરે શું બાપુ હરસુર બાપા મોજ કરાવે. પછી આપણે 5 જણા બેઠા હોય તો ખરાબ બપોરે મોજ કરાવે એવો કવિ. અરે બાપુ બહુ મોજેલો માણસ. અમીરભાઈ ગઢવીને તે બાપુ આપણે સાંભળીએ, પ્રીતિબેનને સાંભળવા છે, નૈતિક વ્યાસને આપણે સાંભળવો છે. પણ એકાદ ભજન લઈ એકાદ 2 કડી કરીને પછી મારી વેણીને વિરામણ. હા એટલે તમારું મને યાદ છે એ મૂળદાસ બાપુની વાત. હા ભૂલાઈ ગઈ. અમરેલી મૂળદાસ બાપુ, લુવારનો દીકરો, હાંજનું ટાણું, વાયુનો કાંઠો ને એક જુવાન દીકરી કુએ પડવા આવીને. જો મેં કીધું એમ બાપુ મહેનત કર્યા વિના નામ કોઈ દી થાય જ નહીં. કોકના પાપમાં કોકના દુઃખમાં ભાગ પડાવો તેથી મારો નાથ નોંધ કરે, એમ નામ ન હોય. અને મહેનતમાં બાપુ કસોટી તો થાય. ફરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે. એ આવળ હોય અલબેલી અને કોઈ ન પૂછે કાગડા. તમારામાં સુગંધ હશે ને તો આ દુનિયા તમને તેલમાં નાખી ઉકાળીને તમારી સુગંધ કાઢી લે. પણ ભલે કાઢી લે એ સુગંધથી તો મોજ કરે છે ને. ઈ તમને જે અંદરનો બાપુ ઉભરો આવે ને ઈ તમને મોળા ન પડવા દે. ઈ મૂળદાસ દીકરી કુએ પડવા આવી, હાંજનું ટાણું. અને બાપુને એમ જો કે અત્યારે કોઈ બૈરું આવે નહીં, પણ આવે છે એ કાંઈક ખોટું કરવા આવતી હોય. અને બાપુ હામાં હાલ્યા ને કુવામાં ધૂપકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડું પકડી લીધું. હા 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 બેટા શું કામ? કે બાપુ મને મરવા દો, મારે
મરવા સિવાય ઉધાર નથી. કે પણ બેટા માણા જેવો અવતાર મળ્યો, શું કામ મરવું છે? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે ને મારે મર્યા સિવાય છૂટકો નથી. એ કે એક ભૂલ થઈને હવે આ કૂવામાં પડીને બીજી કરવી છે. ચોથા આંસુએ બાપુ દીકરી રડવા માંડી કે બાપુ શું કરું? એ કે પણ તું કાંઈક બોલતો એનો રસ્તો નીકળે. અને દીકરી રોતી રોતી જવાબ આપે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને, એ બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય. અરે શું બાપુ, આ દુનિયામાં મહાપુરુષોએ કામ કર્યા છે ભલામણા. અને એ સંતનું હૃદય બાપુ દ્રવી ગયું. હો ભાઈ, એ કે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત એમ કે બેટા તું જ તારું બાળક બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જા. એમ નામ નો લખાય કે સંત નો હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો, એમ નામ લખાય? એક કડી લખીને મોકો બજારમાં જો હાલે એમ નામ નથી રેડું ને. એમ નામ અમારે એમની પેઢીઓના કઈ દાણા નથી આવતા, અમારે ઘરે કોથળા નથી આવતા કે અમે એના ગાણા ગાઈએ. કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે. દીકરી કે પણ બાપુ તમે આમાં જાણતા નથી, અમરેલી તમને મારશે. કે બેટા તું તારું બાળક બચી જતા હોય તો અમને ભલે મારે, તું મજા કરી. અને હવારે ખબર પડી કે આ દીકરીના પેટમાં બાળક છે, એનો બાપ તો મૂળદાસ. બાપુ બાપુ કરતા હતા ને મૂળિયો મીડિયા કરવા. ભાઈ આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધાડે બેહારે કોઈ ભરોસો નથી રાખતો. ઈ હવારે અમરેલીમાં ગધાડા ઉપર માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવી અને અમરેલીની બજારમાં વરઘોડો કાઢ્યો. અને મૂળદાસ બાપુ વિચાર કરે કે વાહ ઠાકર વાહ, પણ કે કાંઈ વાંધો નહીં, એની દીકરીને બાળક બે તો બચી ગયા ને, આવડા ભલે મજા કરે. આ સંત કરી શકે. ઠેબી નદીના હામા કાંઠે બાપુ સાપરું વાળીને મૂળદાસ બાપુ રહે છે. હવે બટકો રોટલાની જરૂર પડે. જામનગર દરબાર અમારા સ્ટેટ એને મૂળદાસ બાપુ પાસે કંઠી બંધાવેલી અને આ વાત ઉડતી ઉડતી જામનગર દરબારના કાને પડી અને વગર વિચારી કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાઈ. અને આય બાપુને વિચાર આવ્યો કે આ દુનિયા નો સમજે કે પણ ઓલો ગમે એમ તો દરબાર છે, એ મારી વાતને સમજે કે એ ગમે એમ તો રાજા છે. એ અમરેલી થી જામનગર બાપુ મૂળદાસ ગયા. દરબારગઢમાં ગયા, કીધે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. ક્યાં ગયા? એ કે મોટા મંદિરે, અમારા ગામની બહાર મોટું મંદિર છે, અહીંયા બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને માથે આપ ફાટ્યો વગરે તારી ભલી થાય, એને મારી કંઠી તોડી નાખી. પણ એ કે મળ્યા સિવાય જાવું નથી. અને એ દરબારગઢ થી મોટા મંદિરે જતા હતા ને એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી હતી. એ મરેલી બિલાડીને જોડીમાં નાખીને આ ડાયરો બેઠો તો અહીંયા આવ્યા બધા સંતો. પૂછે છે મૂળદાસ શું આવ્યો? એ કે બાપુ મારે બીજું કઈ કામ નતું, પણ મેં એવું સાંભળ્યું તો કે બધા મોટા મોટા સંતો આવ્યા છે. એક આ મરેલી બિલાડી બચડા દૂધ વગરના ટળ વળે છે. મને એમ થયું કે આને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છું, બીજું કઈ કામ નથી. એમ કરીને બાપુ મરેલી બિલાડી કાઢીને મૂકી હો ડાયરા વચ્ચે. એ તો ખરા ખરીના ખેલ આવે તઈ મારા બાપ ખબર પડે. ઘણા તમે જો આખા કપાળ રંગ્યા હોય, ટીસણ સુધી ડેર ખા હોય ને આપણે હાલ્યા જતા હોય ને કે એ ભગાત ખડા રે તેરા બેડા પાર કર. તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? માન બાપના આશીર્વાદ જ બેડો પાર કરે. કોઈના બાપુ કોઈથી કોઈનો બેડો ન પાર થાય. ખોટી વાત છે. ઈ બાપુ બિલાડી મૂકીને આખો ડાયરો દાંત મીઠો કાઢવા. મૂળદાસ મરેલા જીવતા નો થાય. એ કે થાય જ છે ને, શું નકરી આરતી ઉતરાવી છે? ઈ કે અમરેલીએ તને જાકારો આપ્યો ને એટલે તારું સહકી ગયું કે ના બાપુ બધું રેડી છે, કમ્પ્લેટ, કઈ સહક્યું નથી. ઈ કે મરેલા જીવતા નો થાય ને બાપુ ભ્રકોટીનો મરોડ બદલાનો હોય કે તમારથી જીવતા નો થાય, લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો, ઈ સંતે કેવું ભજન કર્યું છે. હાથમાં પાણીની અંજળી લઈ અને ઈશ્વરને કહે છે કે હે દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે નો ધારના ધાર,
મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના પાપ જો મારી માથે લીધા હોય તો બિલાડી બેઠી કરજે, અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં, એમ કહીને અંજળી સાટી અને બિલાડી હાલતી થઈ ગઈ. ઓ ભાઈ, ડાયરેક્ટ દિશા શું થઈ છે? એ અમારા દરબાર એમાં જ બેઠા હતા જામનગર સ્ટેટ ને, એને બાપુ હબાકો આવ્યો હોય કે આને કંઠી તોડીને મેં ભૂલ કરી, કે આનું પાપ હોય નહીં, અને પાપ હોય તો આ બિલાડી બેઠી થાય નહીં. એ મૂળદાસ બાપુ કાટ 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 પગથિયા ઉતરી ગયા હો, ચોથા આંસુ રડતો રડતો સાધુ નીકળી ગયો. દરબારે હરી કાઢી, એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. ઉભા નથી રહેતા, આગળ જઈને લાકડી પડે એમ પીડ્યો હો પગમાં. અરે બાપુ, મને આવી ખબર નહોતી, મને આ મારી માફ કરો, મને ભૂલ મારી માફ કરો. અને તેથી બાપુ મૂળદાસ કહે છે કે અરે દરબાર, દરબાર હું છેક અમરેલીથી તારી પાસે આવ્યો હતો. આ દુનિયા નો સમજે કે તું તો મારા બાપ 5-25 ગામનો ધણી હતો, તને મારી ઉપર ભરોસો ન આવ્યો. હવે કોક હારો સાધુ ગોતીને કંઠી બાંધી લે, એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોઈ ધનુષ ને હોઈ બાણ. આ સમય મળ્યો છે ને, આનંદ કરી લેજો. બાકી આમાં ચિઠ્ઠી ક્યારે ફાટે કાંઈ નક્કી નથી. આ વરસાદ આવે છે, હમણાં એક હિલોળો આવે તો આમાંથી જેટલા લઈ જાવ એટલે. અત્યારે પંજાબની પરિસ્થિતિ જોવો તો હમણાં મને અમારા બાપુ ચોપારી એ મને કે 3000 ભેંસું કે પાણીમાં પાકિસ્તાન ભેગી થઈ હતી. મેં ઈવડાઈ દોષી ડાયરેક્ટ બોલો સપ્લાય વગર સપ્લાય 3000 ભેંસું. આ ઈશ્વર ધારે ને આ ધરતી ગમતી હતી બાપુ, આમ હિલોળો માર્યો તો કદાચ આમ કહીને આમ થઈ ગયો તો શું કરત. છતાંય જો તમને મને ભરોસો ન હોય ઈશ્વર ઉપર તો બાપુ હવે આપણી કઠણાઈ કોને કહેવી. ને કે મને એમ થાય સ્વર્ગ તો આપણે જોયું નથી, સતયુગ આપણે જોયો નથી, પણ મને એમ થાય કે આનાથી બીજું રૂડો યુગ હોય નહીં. હું તો આને જ સતયુગ કહું છું કે આપણે આવ્યા છીએ સતયુગમાં જ આવ્યા છીએ. એક બીડી લેવા હેઠે હાલીને જવાનું નથી. આ સતયુગનો સતયુગ. હરિશ્ચંદ્ર રાજાને સતયુગમાં બૈરું વેસવું પડ્યું. આપણે જ્યાં હજી બૈરા વેસવાનો વારો આવ્યો. હે હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાની મહારાણીને બજારમાં હરરાજી કરે, લેવી છે કોઈને બાઈ. અયોધ્યાની મહારાણી વિચાર કરજો, હજી આપણે વારો આવ્યો. લીધેલા નથી દેતા, બૈરા હું વેસવાના હતા. મને એક સંતે કીધેલું, મને કે દરબાર તમે પૈસા કોઈ ન આપતા. મેં કેમ? મને કે તમે પૈસા આપશો ને પાછા નહીં આવે. મેં કહ્યું એવું થોડું હોય બાપુ. તો મને કે હું તો તમને ટકોર કરું, દેવાય દેજો, હું તમને બીજું કઈ નથી કહેતો. એટલે વ્યાજમાં નથી દેતો. આ પાસે એવો કોઈ વ્યામમાં ન રહેતા. હું તો એક કોઈ એવા સંબંધી હોય ને 5-25 રૂપિયાની જરૂર હોય તો ઉછીના આપવું, અને વ્યાજનો ધંધો કરતા હોય હું તો ના પાડું છું. પછી કરવો હોય તો કરજો, ધંધો કરાય નહીં. અમારે ત્યાં વ્યાજવાળા કેટલા સુખી છે એ મને ખબર છે. વ્યાજનો ધંધો હું નથી કરતો, તમે કરતા હોય તો કરજો, પણ કરાય નહીં. તે બાપુને મેં કીધું બાપુ બધાય થોડા એવા હોય પૈસા પાછા ન આપે, તો મને કે કરજો અખતરો. એટલે પછી મને એમ થયું આપણે હખણાત ન રહી. એટલે મને એમ થયું, મેં કીધું આમ તો ભલે બાપુએ કીધું પણ આપણે અખતરો તો કરવો છે. સાધુ સંતો કહે છે એ હકીકત 100% સાચું છે. મેં 1 ને આપ્યા, 2 ને આપ્યા, 5 ને આપ્યા, 7 જણાને આપ્યા ને અત્યારે હાથે બૂસ માર્યું. બોલો, હાથમાંથી એકેય હારો ન નીકળ્યો. નકર બાપુએ કીધા પછી આપણે જોઈને આપીએ ને કે હારો માણસ છે, એમ જોઈને આપ્યા છે ને. હાથે બૂસ માર્યા. બોલો, એટલે મને આમ ક્યારેક કાન પકડું. ખારા સાધુ છે ને, જે સંતો છે ને, એ તો બાપુ આ ભૂમિ છે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં જે મહાપુરુષો થઈ ગયા છે ને, એની બાપુ એક ટકોર હોય. હમણાં બાપુએ વાત કરી ને, આશીર્વાદ ને હરાબ કોઈ દેવાની વાત જ નથી, એ તો નીકળી જાય. મા બાપની તમે સેવા કરો ને એટલે મા બાપની બાપુ અંદરથી બાપુ આશીર્વાદ નીકળી જાય. ઘણા સાધુ સંત પાસે જાય, બાપુ અમારો છોકરો તોફાની, બહુ આના આશીર્વાદ આપો. શું એમની પાસે દુકાન છે તે તમને પાદરા કાઢીને આશીર્વાદ આપે? ત્યાં ઈ બાપુના ધોતિયા ધોવા પડે, ત્યાં આશીર્વાદ નીકળે. એમ નામ ન હોય. અને હરાબ હોય ને, હરાબ એ તમે બહુ કોકની અણીયું કાટ કરો ને એટલે એ ઓટોમેટિક લાગી જાય. ને કે આપણે તો રોજ 2-4 નો ઉલવળિયો કરીએ જોઈએ, એમ લાગી જતા હોય. આશીર્વાદ અને હરાબ છે ને, એ બે કુદરતી વાત છે. એ તમને અંદરથી બાપુ ઉગે, અને અંદરથી જો
એવી કોકની આંતરડી કકડી જાય ને તમારું બાપુ ખાવા ધાન ન હોય. એટલે આ મહાપુરુષોની ધરતી છે. મને તો એમ થાય મેં ખટારો આંક્યો ને બાપુ, કોઈ સાચું સરનામું નથી કહેતા, સાચું સરનામું. અને આ આપણે 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહર હરિહર. અમે ઉજ્જૈનમાં ગયા ને તે ઉજ્જૈનમાં અમે એક ગાઈડ લીધો હતો, એ અમને બધું દેખાડતો હતો. અહીંયા કૃષ્ણ ને સુદામા ભણ્યા ને આ કાલ ભૈરવ ને આ મહાદેવનું મંદિર ને ઘણું બધું અમને દેખાડ્યું. મેં કહું બધું છે પણ હરિહર નથી. મને કે હરિહર એટલે શું? કોઈ દી ખવડાવ્યું હોય તો ખબર હોય ને કે હરિહર એટલે શું. એટલે મને કે હરિહર એટલે શું? મેં મફત ખાવા દે ને હરિહર કહેવાય. મને કે મફત તો નહીં કોઈ દેતું હોય. તમે હાલ મારી હારી. તો મને કે કેટલા દી ખવડાવે? મેં તું જીવ તા હું. તો મને કે કેટલા જણાને? મેં તારા બાયડે છોકરા બધા લઈ લે, હાલ હું બુકિંગ કરાવી દઉં ગમે યાર. તારે મેં કામ કરવું હોય તો કરજે ને 2 ટાઈમ રોટલા થાય એટલે હાથે જમી લેવાનું. પણ એ હાથું ન માન્યો. શું કામ? એ કોઈ દી ખવડાવ્યું જ નથી માને. આ સિટીમાં આપણે શહેરમાં જાવ ને તો એટલે માગણ આવે ને, હે બાબા એ કંઈક દો, એ બાબા એ કંઈક દો, કે આગળ જા આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, આ ચા જાય એક બટકું રોટલો દેતો. પણ ભૂખની ખબર જ નથી બાપુ. રૂપિયાના ઉપાડા લીધા છે ને અને પૈસા છે ને આ રોગે એટલા છે. પૈસા વાળાને બાપુ એ ભલે જોવામાં બધું ડેકોરેશન લાગતું, મારી પાસે હક જ નથી કોઈને. એ ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ને તમે જુઓ એમને ચાલુ જ હોય. 8 દી બીપી મપાવતા હોય. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાતું જ મર્યો. હવે આ પૈસાનું શું કરવું? આ ઝોપડામાં રે ગરીબ માણસો છે, તમે જો આખા મલકમાંથી રોટલા માગીને ખાય ને ગટરોમાંથી પાણી પીવે. કોઈ દી બાપુ રોગ થયો? ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટ ના હોવા જોઈએ ને, 8 આનાની ટીકડી ન લેવી પડે. અને પૈસા વાળા છે ને, જેટલા પૈસા છે 4 ગણા રોગ છે. બહુ પૈસાનો મમત ન રાખવાનો. તમને ભલે અત્યારે ન હોય, બાકી તમે કરોડ રૂપિયાના આસામી થાવ ને, પૈસા હારે જ રોગ આવે. આ લખી લેજો, માપના હારા. બહુ પૈસા ભેગા કરવા ન મતતા. આપણા ગઈઢા છે ને ઠેઠ સુધી હિલોળા કરીને ગયા છે. શું કામ? કઠણાઈમાં જીવીને ગયા છે. એટલે અત્યારે તમે જો ગાડી એસી, ઓફિસ એસી, ઘર એસી, કારખાનું એસી, પછી ગાડી રોડમાંથી લઈને નીકળે અને એમાં ગાડી બગડે ને, પછી બહાર નીકળીને ઉભા હોય ને એમાં ચૈત્ર વૈશાખનો તડકો હોય ને, આમ આપણે જોઈએ ને તો આમ આપણે એમ થાય કે આપણા જીવશેક મરી જાય છે. બાફેલા બટાટા જેવા હોય. આમ આપણે એમ થાય કે આનું ગાડું ચાલુ થઈ જાય ને કે હમણાં મરી જાય તો આપણે કંઈક ઉપાધિ થાય. વેઠી જ ન વાગે. કારણ કે તમારો અને મારો દેહ છે ને 5 તત્વથી બનેલો છે. મહાપુરુષો કહે છે 5 તત્વ: ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. 5 તત્વનો દેહ છે. તમારે ચોમામાં થોડું ઘણું પલળવું જોઈએ, ઉનાળામાં થોડો ઘણો તડકો ખાવો જોઈએ, શિયાળામાં થોડી ઘણી ટાઈટ ખાવી જોઈએ, તો જ તમારા શરીરનું લેવલ રે. લખવું હોય તો લખી લેજો. આ વિજ્ઞાન આવ્યું ને પછી વરસાદ ન થયો હોય ત્યાં તો રેનકોટ ને સત્તરીઓને તૈયાર કરી રાખે. ઉનાળો ન હોય તો એસી ને બેસી ને બધું તૈયાર કરી રાખે. કોઈ વસ્તુ અડવા નથી દેતા. એટલે બાપુ રોગ કરે ને, રોગ કરે જ. મારો કહેવાનો મિનિંગ કે પ્રકૃતિ હારે થોડુંક જીવો ને તો તમારું શરીર બેલેન્સ રહે. તમે કોઈ પણ ખાવો હજમ કરી શકો. એટલા માટે મહાપુરુષોએ એક, મેં કીધું ને એમ, સદગુરુની બાપુ શાન સિવાય વાત પતે નહીં. એમાં સગાળસા બિલખા, એક વાણિયાનો દીકરો બાપુ. વિચાર કરજો, એક સાધુ માટે જો દીકરાને કાપ્યો હશે તો ચિત્ર કેવું હશે. ઘણા તો એવું કહે છે કે આવું કઈ સહેજ નહીં, આ તમે બધા ઊભું કર્યું. બોલો હવે આ ઊભું કરીને અમારે શું કાઢવું આમાંથી? અમે કહે ભાઈ નો માઇન તો અમારે ક્યાં. મને આ જેસલનો આપણો સમાધિ છે ને અંજારમાં, અમે જેસલની એકવાર વાત કરતો, મને કે આ જેસલની સમાધિએ શું એ કે દર્શન કરવા જવું હોય. મેં કેમ? મને કે એનો ઇતિહાસ તો જો, ગાયો મારીને, મોરલા માર્યા ને, કે જાનો લૂંટીને. હવે આવા પાપી નહીં સમાધિએ દર્શન કરવા જવાય? એટલે મેં કીધું એવું ન. પણ મને કે આ દુનિયા ડફોળ છે. મેં કીધું દુનિયા ડફોળ નથી, પણ તું હું 2 ડફોળ છીએ એવું લાગે મને. તો મને કે પણ એનો પાપી ઇતિહાસ કેટલો છે? મેં કીધું એ વાત તારી સાચી, પણ 100 મણ કપા હળગાવો હોય તો 100 મણ દેતવા જોઈએ. તો કે ના. મેં કહ્યું એક પાકની હળી અડાડી દો, 1000 મણનો ઢગલો હોય તો રાખ થઈ જાય ને. એ કે એ વાત આવી. તમે એવું એને કંઈક કર્યું છે ભાઈ. તેથી બાપુ એક વાણિયાની દીકરી રણચંડી બની તમે બેસી જાઓ, હવે એ સાધુને હું સંભાળી લઈશ.
વિચાર કરજો કેવી રણચંડી બની છે. એ બેહી જાવ કે બાવાને હું સંભાળી લઈશ. અને તેથી આમ ખડકી આડી કરી એને કીધું કે એ બાપુ બેહી જાઓ જેમ્યા વગર નથી જવાનું. ઈ કે તમે વાંચ્યા ઈ કે બધી વાત તમારી સાચી, તમારે બીજો દીકરો જોઈ છે ને બેહી જાઓ ઈ કે બધું થઈ જાય. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નહીં દઉં જાવા બેહી જા મારા બાપ. હવે હું મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને એ ફાડીને તને રાંધીને ખવડાવું. આમ કટાર ઉપાડી અને અકરી ભલામણ. અત્યારે અમુક દીકરીઓને આપણે ફેશનમાં જોઈને તો આપણે એમ થાય કે તમારેથી તોબા છે શું કહેવું, કોને કહેવું. એમાં મોટી સિટીઓમાં જાય ને તો બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે એ નક્કી નથી થતું. બોલો બોલાયા પછી ખબર પડે કે આ તો બેન હતા હું તું વેતરાણું, ખબર જ નથી પડતી કાંઈ. અરે બાપુ ફેશનનું કંઈક માપ હોય. બાપે આપ્યા હોય તો બાપના વાપરો અને ધણીના હોય તો ધણીના વાપરો, પણ બાપુ વાપરવાની કંઈક મર્યાદા હોય, કંઈક રીત હોય. બાકી હાવ તમે આ એક રામાયણનો દાખલો છે ને કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં કાંઈ શક્તિ નહોતી? આપણા હાટું આ માર્ગ પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, દીકરી હોય, કોઈ બી હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. હા આ રામાયણ છે ને રામાયણ તમે જો એ કે રામ હોનાના મૃગને મારવા ગયા કે છે ને રામાયણમાં. આપણે હતા નહીં તેથી આ તમારે જો સ્વીકારવું હોય સ્વીકારવાનું, નો સ્વીકારવું હોય ડિલેટ મારી દેવાનું, ફોન બોન નહીં કરવો. હા અત્યારે એ બીક બહુ લાગે. રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હણિયું હતું ને કે મારવા ગયા. હોનાના હણિયા હોય અત્યારે અહીં આવ્યું હોય ને તો આપણે એમ કે ભાઈ હોનાના હરણ તો નહીં હતા હોય. તો તેથી રામને નહીં ખબર પડી હોય કે હોનાનું હણિયું ન હોય. પણ એનો આપણા માટે માર્ગ પાડ્યો છે કે જે મોહની વાંયે દોડે ને એનું બાપુ ઘરમાં પતન જ થાય, એકદમ દોડતા નહીં. આ રામાયણ તમને મને સંકેત કરે છે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. પણ દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, બાપ કેવો હોય, દીકરી કેવી હોય એ જોવું હોય છે કે રામાયણમાં જોવું. અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. લ્યો અત્યારે બધા ઠેકી ઠેકીને એમાં જ પડે છે. નથી દેવું નથી દેવું. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. તમે જોવો તો ખરા. એક જાય ઉપર ને એક જાય માલપા. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જો એની ખબર પૂછવા જાવ ને એટલે શું કે ઓલો 50 વીઘાનું રહ્યું જાય તો ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. રામ એમ સમયની રામ વનમાં ગયા ને રામે લક્ષ્મણને ભલામણ કરી કે રાજનું ધ્યાન રાખજે, નાનું ધ્યાન રાખજે, કાલ પૂરા થઈ જાય 14 વર્ષ હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો ને કે દશરથ ઈ અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી મારા રામ બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. ઈ સંપત્તિ લેવા કોઈ રાજી નહોતો. કેવા માત પિતા હશે ને કેવા એના સંતાન હશે. અત્યારે તમે જોવો તો બે હગા ભાઈ હોય તો ઓલા ખૂંટિયા તાકી રહ્યા હોય એમ તાકી રહ્યા. આપણે એમ થાય કે આમનું ચમ હાલતું હશે. ભાઈ જો ભાઈને ન સમજી શકે, મા બાપને જો ન સમજી શકે તો બાપુ આ રામાયણને બધું આ ગીતાને આપણે કરવાની શું? તમે જુઓ ચારે બાજુ રામાયણ વંચાય તો રામાયણની વાત તો એકની એક જ છે ને. દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી ત્યાં ગયા ને રામે રાવણને માર્યો ને આવતારે વાત તો આવડી આ જ છે ને બીજું હું ફળાફળ કરવાનું હોય. તમને ને મને તાજુ રે કે ભાઈ ભાઈનો વિરોધ હોય અને કથામાં બાપુ રામ ને ભરત ની વાત આવે ને જો સમાધાન ન થઈ જાય ને વગર ઓલે તો સમજી લેજો કથા નથી સાંભળી. હાવું વહુનો જો ડખો મટી ન જાય તો સમજી લેજો કથા નથી સાંભળી. બાપ દીકરાનો જો ડખો મટી ન જાય તો સમજી લેજો કથા કોઈ મતલબ નથી કથાનો.
નકર જો આ મગજમાં કોઈને ઉતરે ને આ કથામાં ફાયદો કોને? સાઉન્ડ વાળાને, આ વિડીયો વાળાને, મંડપ વાળાને, સાજિંદાને, કલાકારને. તમારે હું તમારા ખિસ્સા ખાલી થાય. કથા તો બાપુ કથા છે, પણ હવે આપણને કથામાં બે એવી છે, પણ કથા આપણામાં નથી બે. એક બેન બાજુ ગામમાં કથા હતી ને સાંભળવા ગઈ, એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું કે ભાઈ જા ને. હા સુધી ધીરાય ગયા બેન. હા જે આવ્યા ને ઘરવાળો પૂછે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતી કે માણા 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 માણા. એ કે પણ બાપુ શું વાંચતા? એ કે જેટલું બધું રાંધેલું મોટા મોટા તપેલા ને જેટલું માણા ખાય. પણ કે બાપુ શું વાંચતા હતી? તો કે મોટા મોટા ટીરિયા ને મોટા મોટા ટીવી ને. એ કે પણ બાપુ શું વાંચતા હતા? એ તો કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી, માલપા બેઠી જ નહીં, શું કથા સાંભળે? હજી આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું? અરે સમય પાકી જાય. એક વાત કીધું, એક ભાઈ છે ને જાત્રાએ જતા હતા, હાલીને જાત્રા જતા હતા, ખાટલો ભેગો લીધો, ખાટલો. તો એક ભાઈએ કીધું એ કે પણ હાલીને જાવ છું ને ખાટલો? એ કે હા મને હેઠે નીંદર નો આવે. એ કે પણ આ ખાટલો, એ કે ભાઈ તને વાંધો છે? 100 કલાક ખાટલામાં હુવે ને 18 કલાક ઉપાડે. બોલો, આપણને એવું નથી લાગતું ખાવી 2 રોટલી ને 18 કલાક નો ઉપાડતા હોય એવું નથી લાગતું? અરે એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરો મારા બાપ, એ તમારી મારી ભેગું આવશે. બાકી તો છે ને આ અમે પ્રોગ્રામ કરીને તો અહીંયા હું તો કહું કે તમે અમને ચાં સુધી બોલાવાના? આ ગઈ કે બોલી કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. એ ખબર. હવે દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો એ ખબર છે. પેલા અમે તો અમારા હાટું રાડ્યું પાડી છે કે હે મારા બાપ એકાદી રાડ અમારી સાંભળજે. શેજનાથ બાપાને અમે કંઈક બાપા અમારું તું ધ્યાન રાખજે કે અમારી પેઢીમાં ક્યાંય ડાઘ ન લાગે. મારા બાપ એ અમારે કોઈને વેરાગ નથી લગાડવું. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ બાપુ લેવા જેવું છે. એક વાત તમને કહું, કારણ કે મેં કીધું એમ મારો ઇતિહાસ બાપુ છે ને અત્યારે બાપુ રેકોર્ડ તોડ્યો એમ કેવું હોય તો કહેવાય. નકર બાપુ આપણને કોઈ 100 ગ્રામ હળદર ન આપે એ ગેરંટી. એવો આપણો સમય હતો. હું તો મારી સત્ય જ વાત કરું છું. આપણી 100 ગ્રામ હળદરની આબરૂ નહોતી. પણ અત્યારે મારે કદાચ હું એવું અભિમાનની વાત નથી કરતો, પણ હું 1 કરોડ રૂપિયા બાપુ ફોનમાં કહું ને તો હાજે મારે 1 કરોડ રૂપિયા ભેગા થાય. આ મારા બાપની બાપુ કોક આવા મહાપુરુષોની અને એવા કોઈ સંતોની બાપુ મારી માથે એવી અમી દ્રષ્ટિ થઈ ગઈ ને. મને અત્યારે દુનિયામાં બાપુ, આખી દુનિયામાં મને બાપુ ચોબારી વાળા બાપુ મને કે તમે ખારોય આવો તો મારા ઘરે આવજો. બાપુ આંખની ઓળખાણ નહીં. તમે વિચાર કરજો આ કોણ ખેંચી લાવે છે? આ કોઈક સંતની કૃપા છે, કંઈક મારા મા બાપના આશીર્વાદ છે. પણ જીવનમાં બાપુ મોકો મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી આ સાચું હોય ખોટું હોય કાંઈ ખબર નથી. આ બધી